સૌરાષ્ટ્ર અને આમ તો કહીએ કે સનાતન ધર્મના જે સૌરાષ્ટ્રમાં મંદિરો આવેલા છે ત્યાંના ધાર્મિક જે વિવાદો હતા ગાદીને લઈને એ સતત ચર્ચાઓમાં હતા, પરંતુ હવે આ ચર્ચાની વચ્ચે જે ભવનાથનો વિવાદ હતો તે વિવાદ શમી ગયો છે, કારણ કે ત્યાં છે વહીવટીદાર શાસન હવેથી સરકારનું લાગુ થયું છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રની જે ભૂમિ છે ત્યાં ધાર્મિક મંદિરોના વિવાદ સામે આવ્યા હતા। એ પછી સત્તાધાર હોય કે ગિરનાર હોય કે પછી ભવનાથ હોય, ગિરનારનો ભવનાથનો જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મહેશ ગીરીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કારણ કે આજથી વહીવટીદાર જે શાસન છે તે લાગુ થવાનું હતું અને આજથી જે લાગુ થયું છે ત્યારે જે કેસ હતો, જે મામલો હતો, સમગ્ર મામલે મહેશ ગીરીનું ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે। તેમણે આક્ષેપો કર્યા છે અને તેમની પાસે પુરાવા છે તેવું પણ તેમણે કહ્યું છે કે હજુ પણ તે લડશે અને ન્યાય અને કહેવાય છે કે સરકાર પર તેમને ખૂબ વિશ્વાસ છે તેવી વાત કરી હતી। શું કહી રહ્યા છે મહેશ ગીરી તેના પર નજર કરીએ। જો સત્ય હજી બહાર આવ્યું નથી। સત્ય શા માટે નથી બહાર આવ્યું? કેમ કે પત્ર જે લખ્યો હતો, જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ, એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો તો ખોટો કે એ સાચું હતું, એનું સત્ય હજી બહાર આવ્યું નથી। એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો, તપાસો અને નિર્ણય લાવો, પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આણે આ ડરાવવા માટે કર્યું હતું, ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કઈ આગળ કરી નહીં શકે। એક્સટેન્શન લીધું ત્યારે પણ કઈ એ તો રચિતરાજે કર્યું છે, ખોટું કર્યું છે, તો પહેલા જ આપણે કહી દીધું હતું। મહેશ ગીરી બાપુ, એક સવાલ છેલ્લો, માની લ્યો કે ફરીથી કદાચ ગમે કારણોસર ઓર્ડર થાય તો પછી આગળ શું કરશે? હરિગીરી મહારાજનો ઓર્ડર પાછો થાય તો? હવે તો એકવાર થઈ ગયો છે એટલે તરત તો નહીં જ થાય, અને સરકાર ચકાસીને, મને તંત્ર ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્રને, સરકાર આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું અને આવા નિર્ણયો લેવા જ પડશે। જો ત્યાં ઉત્તરાખંડમાં કાલનેમી ઓપરેશન ચાલુ થયું, અહીંયા ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો, એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય। બાપુ, હવે આવતા દિવસોમાં ગુરુ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂક ન થાય તો આપ કેવા બાપુ આની સામે? જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહીંયા મહંતની પરંપરા થવી જોઈએ, એમાં બે કલમ છે। એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય, અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો, પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે। એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ, એની ચકાસણી થવી જોઈએ, ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ। એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું ને થઈ ગયું ને એવું બધું, એવું ના હોવું જોઈએ। અને સ્થાનિક સંતોને પહેલા મહત્વ આપવું જોઈએ। અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું, ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની। અરે હું એમ કહું, અખાડાનો એ હરિગીરી એમ કે અખાડે કા વિસ્તાર કરે, અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે। જાને ભાઈ મસ્જિદો લઈ લે, એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો। અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ નથી ગયા? પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓ ને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો, ખોટી વાતો ફેલાવો છો। કે અથવા તો કોઈ પૂજારી બનવા માટે એવા બધા દાવા કરવાના હશે, પણ હું એમ કહું છું કે આ બધું ના કરવું જોઈએ। હવે છોડી દેવું જોઈએ, કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું કાગળો, શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને। સમય આવતા એક હું કાઢીશ। મંદિરની જે પૂજા અર્ચના છે, જે પૂજા આરતી છે બાપુ, એના માટે આપ કેવા? જો એક વાત કહું, હરિગીરી હતા, એના પેલા રમેશગીરી હતા, તનસુગીરી બાપુ હતા અને કેટલાય મહંતો હતા। મહંત સંન્યાસી હોય છે, એમાં કોઈ ના નથી। ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે, એમાં કોઈ ના નથી। બ્રાહ્મણ પૂજા કરતા હતા, સંન્યાસી પૂજા કરતા હતા, આ બધું ચાલ્યું આવતું હતું, ચાલુ રહેશે। અખાડા ઉપર જે હરિગીરીનો કબજાની વાત છે, કે ભાઈ સંતોનો જે હોવું જોઈએ, હરિગીરી જે કબજો, એની તો વાત મેં કરી જ ને। સંરક્ષક જે છે એ પદ, સંરક્ષકનો પદ હોય જ નહીં। સંરક્ષક એને અનૈતિકતાથી પોતાને બનાવ્યો છે। દત્તાત્રેય ભગવાન અખાડાના સંરક્ષક છે અને એક પદ ઉપર કાયમ માટે અખાડામાં ક્યારેય કોઈ પહેલા ભૂતકાળમાં રહ્યું નથી, અને અનૈતિકતાથી ત્યાં પોતાને રાખ્યા છે। આનું રિપોર્ટિંગ અખાડામાં થશે બધું? અખાડામાં મેં તમને કર્યું એ રિપોર્ટિંગ,
આમાં તમે કેવું ભાઈ અત્યારે અખાડામાં કેવું છે, જજ ઈ, વકીલ એના, બધું એનું. એટલે હવે પછી નવો કોઈ પંચ આવે ને કોઈ સુરા જાગે તો ચોક્કસ થશે. જગાડવાનું કામ હું કરી રહ્યો છું. અંબાજી અને ભવનાથ બંને મંદિરમાં છે, એમાં વહીવટદાર શાસન છે. અંબાજી મંદિરમાં પણ નિયમિત પગાર નથી થતા. એક બાજુ સરકારી અધિકારીઓને ત્યાં અરજદારો છે, એના કારણ કે એની ઉપર કામનો બોજો છે. આવા સમયે મંદિરની જવાબદારી જો એક વાત તો શું થશે? એક વાત તમને કહું કે ઘણી વખતે શું હોય, તમે જોયું હશે કે રેશન કાર્ડમાં એવા પણ લોકો ઘૂસી જતા હોય જે સદ્ધર છે કે ભાઈ અમને આપો, કંઈક અમને આપો. તો એવી રીતના સરકાર જ્યારે વહીવટ કરે તો ખોટા લોકો પણ અમે પગારદાર અને અમારો હક લાગે ને એવું બધું હોય. એટલે સરકારને તપાસવામાં, ચકાસવામાં સમય જોતો હોય ત્યારે આવી ફરિયાદો આવતું હોય. હું એમ કહું કે આવી ફરિયાદોને ગણકારવી ન જોઈએ. સરકાર હશે તો ચોપડે બરાબર હિસાબ થશે અને નવો મંથ આવશે તો એને બરાબર સોંપી શકે. ખોટા માણસો ઘૂસી જશે એ પણ સરકારની જવાબદારી છે. એટલે સરકારને જે નિર્ણય લેવાના હોય સરકાર લેતી હોય છે. લોટો ચડાવવા આવશો ને? પટ્ટી કરવામાં આવી છે, શું કહેશો? મેં પહેલા જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી. મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે. ખોટો ભ્રમ એ ફેલાવે છે. અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી, અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે. આવું લેખકમાં છે કે બાપુ? ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો. હું મારા શબ્દો છે ને એ ફરશે નહીં. જે મેં કીધું એ સત્ય છે. આપની લડાઈ બંધ નથી જ્યાં સુધી એને હું જેલમાં નહીં ધકેલું બાપુ, શું કહેશો? મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે. મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે. હું ધીમે પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ, અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ. ખાસ કરીને બાપુ વધારે પ્રસાદ આપ કહો છો ગુરુ શિષ્ય પરંપરા મુજબ બંધની નિમણૂક કરવી જોઈએ, તો પ્રશાસનના નિર્ણયને તમે કઈ રીતે લ્યો છો? પ્રશાસનના નિર્ણય આ વચગાળાનો હુકમ છે. એમણે ચોખ્ખું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું. અને જો તમને એક વાત કરું, સરકાર પણ કોઈ છીનવી લેવા માંગતી નથી. સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે, પણ આ બધો કૌભાંડ જે થયો હતો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો. વચગાળાનો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે, જોશે, અને કોઈ સારા એવા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે. એને તો પોતે જ કીધું છે સરકારે, તો સરકારને તો વધાવવા જોઈએ કે આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો. અચ્છા, ખાસ કરીને બાપુ એવું લાગે છે આપણા સંતોની લડાઈમાં સરકાર હાવી થઈ છે? ના, સરકાર હાવી થઈ છે એવું કંઈ જ નથી. સરકાર દર વખતે એ જ નિર્ણય કરશે. મને એવો વિશ્વાસ છે કે ન્યાય મળવો જોઈએ, પણ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો હોય ત્યાર સુધી પછી એમ તો નહીં ચાલે. એટલે વચગાળાના હુકમ માટે ચરણસિંહ ગોહિલજીને વહીવટદાર તરીકે નિમ્યા છે. બાપુ આજે આપ કહેશો કે આપણે લોટો ચડાવ્યો છે, કઈ રીતે? હું અત્યારે બસ અહીંયાથી આપના પ્રેસ અને બાઇટ અને બધું કરીને હું લોટો ચડાવવા જવાનો જ છું. અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો. મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે, અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે. હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો, એ સંકલ્પ પૂરો કર્યો. સર, એક સવાલ એ છે કે જ્યારે આવા ધાર્મિક વિવાદો સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે જે સંન્યાસીઓ છે તેમને કેમ હવે ધીમે સંસારની મોહમાયા છૂટતી નથી. તમે જ્યારે સંન્યાસ લો છો ત્યારે તમે બધું સંસારને ત્યાગ કરો છો, પરંતુ હાલ જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ગાદીને લઈને હોય કે પછી કોઈ અન્ય બીજા કિસ્સાઓ હોય, તેમાં પ્રશ્ન એ સનાતન ધર્મના અમુક જે લોકો છે તેના પર ઉઠે છે. કારણ કે ગાદી વિવાદ હોય, ઘણી વખત એવા કૃત્યોમાં સંતોના નામ આવે કે ત્યારે આપણે એક આંચકું લાગે કે આવા કામોમાં સંતો, એટલે જે પ્રકારના વિવાદો સત્તાધારનો છે અને આ ભવનાથની ગાદીનો છે. પરંતુ હવે તો ભવનાથની ગાદીમાં સરકારનું શાસન છે. જ્યારે ફેસલો થશે ત્યારબાદ ફરી વખત વિચારણા થશે કે હવે આ ગાદી છે કોણ સંભાળશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.